સ્વચ્છ ભારતના બોર્ડ ચમકે છે, પણ ગામડાઓમાં ગંદકીના ઢગલા બોલી રહ્યા છે. કાગળ પર લાખો કરોડોની સફળતા, જમીન પર તાળા મારેલા સેગ્રીગેશન શેડ, ભંગારમાં પડેલી ઈ રિક્ષા અને બંધ પડેલા કમ્પોસ્ટ પીટ. એક જ ટ્રેક્ટર બે ગામમાં એક સાથે કામ કરતું બતાવી દેવું, બીજા ગામના ફોટા અપલોડ કરીને કામ પૂર્ણ જાહેર કરી દેવું, કોમ્પ્યુટરની સ્ક્રીનના ફોટા જ પુરાવા બનાવી દેવા. આ કોઈ ભૂલ નથી, આ તો સમગ્ર સિસ્ટમ સાથેનો ખુલ્લો ખેલ છે. 2014 થી 2025 દરમિયાન સ્વચ્છતા માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો, પરંતુ જો મેદાનમાં સુવિધાઓ જ ન હોય તો આ પૈસા ક્યાં ગયા? કાગળ પર ખાતર બન્યું, પ્લાસ્ટિકનો નિકાલ થયો, કિચન ગાર્ડન પણ ઊભા થઈ ગયા, પરંતુ હકીકતમાં તેનું અસ્તિત્વ જ નથી. એટલે સવાલ માત્ર ભ્રષ્ટાચારનો નથી, સરકારી દેખરેખ અને જવાબદારીનો પણ છે. જો આ દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચે આટલો મોટો તફાવત હોય તો સરકાર સુધી સાચી માહિતી પહોંચી રહી છે કે રસ્તામાં જ આંકડાઓનો મેકઅપ કરી દેવામાં આવી રહ્યો છે? હવે જરૂરી છે કાગળ નહીં, મેદાનની તપાસ અને જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી. જનતાના પૈસાનો હિસાબ માત્ર ફાઇલોમાં નહીં, ગામની ગલીઓમાં પણ દેખાવો જોઈએ, અને તેવી માંગ હવે નાગરિકો કરી રહ્યા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ગ્રામીણ વિકાસ એજન્સીઓ ક્યાંક ને ક્યાંક હવે સરકારની સાથે સાથે નાગરિકોના આંખમાં પણ ધૂળ નાખી રહી છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે મહેસાણા નગરપાલિકાના કોર્પોરેટર અમિત પટેલ જોડાઈ ગયા છે. અમિતભાઈ, 5100 કરોડ રૂપિયાનું સ્વચ્છતા કૌભાંડ થયું છે, શું કહેશો? આભાર આપનો. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનો હોય, નગરપાલિકાઓ હોય કે ગ્રામ પંચાયત ની કચેરીઓ હોય, ગ્રામીણો હોય, આજે દરેક જગ્યાએ સ્વચ્છતા માટે સરકાર જ્યારે મોટી જાહેરાતો કરતી હોય અને ખૂબ ખર્ચા કરતી હોય, પણ જ્યારે ગ્રાઉન્ડ એટલે જમીની હકીકતમાં માત્ર ઝીરો છે. હજી કચરાના ઢગલા પણ છે, પણ ખોટા બિલો ચૂકવાઈ રહ્યા છે. જે ટ્રેક્ટર અને ટ્રીપરોની યોજનાઓ હતી એમાં પણ ખૂબ ખર્ચાથી પંચાયતો ઉપર ભાર પડી રહ્યો છે. પંચાયતો જો સમૃદ્ધ હોય તો એ પોતે થોડું ઘણું ભોગવીને પણ ચલાવી રહી છે, પણ જે પંચાયતો આર્થિક સદ્ધરતા નથી જેની, એમાં ખૂબ ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે. અને એમાં પણ આ ખોટા બિલો, ટ્રેક્ટરના ફેરાના ખોટા બિલો કોન્ટ્રાક્ટરોને ચૂકવાઈ રહ્યા છે ને કરોડો રૂપિયાનું કૌભાંડ આ સ્વચ્છતામાં થઈ રહ્યું છે. નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં દરેક જગ્યાએ આ મોડલ એટલે ભ્રષ્ટાચારનું મોડલ લાગુ પડી રહ્યું છે. અમિતભાઈ, હવે જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક લેવલ પર દરેક લોકોને ખબર છે કે આ ગ્રામ્ય વિકાસ એજન્સીઓ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરી રહી છે અને પોતાના ખિસ્સા ભરી રહી છે, તો હવે આપણે એવું માની શકીએ કે હવે અધિકારીઓને નહીં ખબર હોય, મંત્રીઓને ખબર નહીં હોય, સરકારને ખબર નહીં હોય? આ બેન એ જ વાત ઉપર આવું કે જે ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ છે, મોટા ગજાના જે અધિકારીઓ છે, એ ખોટા બિલો મંજૂર કરવા, કોન્ટ્રાક્ટરોને ખોટા બિલો બનાવરાવા, ખોટા બિલો મંજૂર કરીને એમને ચેકો આપવા, એટલે અહીંથી જે ગાંધીનગર સુધી આ ભ્રષ્ટાચારના પૈસા પહોંચી રહ્યા છે, એ આ વાસ્તવિકતા છે. અને તમામ લોકો આમાં તલાટીથી માંડી અને ગાંધીનગર જે બેઠા હોય એ તમામ લોકો સંમલિત છે, આમાં સામેલ છે. આ ભ્રષ્ટાચારનું નવું મોડલ નથી, આ ગુજરાતનું શિષ્ટાચારનું મોડલ બની રહ્યું છે. ભ્રષ્ટાચાર સૌથી વધારે ગ્રામ્ય લેવલે એ મહેસૂલ હોય, સ્વચ્છતા હોય, પાણીની યોજના હોય, ડ્રેનેજની યોજના હોય, એમાં તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જી બિલકુલ અમિતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.